નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, સંજેલીમાં ભાજપ દ્વારા આરસીસી રસ્તાનું ઉદ્ઘાટન, સ્વચ્છ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સંજેલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જનહિતકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે હાટ બજારથી બસ સ્ટેન્ડ સુધીના નવા આરસીસી રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના લોકસભાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ફતેપુરાના વિધાનસભા ધારાસભ્ય અને ગુજરાતના રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા તેમજ સંજેલી તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના હાલચાલ પૂછવામાં આવ્યા હતા। ત્યારબાદ હોસ્પિટલના પરિસરમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રોને સાર્થકતા કરતા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સંજેલી કન્યા શાળાના વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ, અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને ઉપસ્થિત આગેવાનો પર્યાવરણ જાળવણી, સ્વચ્છતા અને વિકાસના કાર્યોને વધુ ગતિ આપવા માટે સૌને સહભાગી બનવા અપીલ કરી હતી। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।